હેલો ગાઈસ, તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। ફાઇનલી એક વસ્તુ તો દેખાડતા જ ભૂલી ગયો તો ગાઈસ, તો આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ। અને આજે શુક્રવાર છે, તો આજે શુક્રવારે રજા હોય એટલે આજ તો ક્યાંય જવાનો પ્લાન નથી। અગર જઈશ તો આજના વ્લોગમાં તમને બતાડીશ। તો અટાણે સવારના વાગ્યા છે 10:15 ઓછી નાસ્તો કરવાનો ટાઈમ થયો છે। તો અટાણે ફિલહાલ નાસ્તો કરવા આવ્યા છે। હાલે હાલે તો ફાઇનલી નાસ્તો કરીને મળીએ। જે કાંઈ આવી ગયો છે ફાઇનલી કેટલા દિવસ પછી દુકાને આવ્યો અને દુકાને આવ્યા પછી જોયા ભેગું તો પતંગ જ આવી ગયા છે સ્ટોકમાં। નવીનમાં પતંગ આવ્યા છે, કેટલી પણ વસ્તુ નવી નવી આવી ગઈ છે। અને આ બ્રિટાનિયાના નવા ટોસ પણ આવી ગયા છે। પછી આ મિલ્ક વાળા ટોસ પણ નવા આવી ગયા છે। તો આ પણ નવી ચોકલેટ આવી ગઈ છે અને આ લાંબી પણ નવી ચોકલેટ આવી ગઈ છે। તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહીએ। ફાઇનલી એક વસ્તુ તો દેખાડતા જ ભૂલી ગયો તમને। આવી રીતના પણ દોરાના ઢેરે આવી ગયા છે અને આ ખીરતી પણ આવી ગઈ છે। સુરતી માંજાની આવી ગઈ છે। અને આમાં મોટા પણ દોરાના ઢેરા આવી ગયા છે, તમે લોકો જોઈ શકો। કાગળમાં પતંગ આવી ગઈ છે। કોથરી વાળી પતંગ પણ શાયદ હતી પણ એ પૂરી થઈ ગઈ લાગે છે, અટાણે દેખાતી તો નથી। તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો। તો અટાણે ફાઇનલી આને ફ્રેશ થવા માટે લઈ જાઉં છું। તો ફાઇનલી ખાવામાં અટાણે આલુ પરોઠા બનાવ્યા છે। તો જેકને અટાણે દઈ છે તો જેક ખાતો જ નથી એવું, એને દહીં વાળું ખાવું છે। देखो અને આવું પરોઠું નથી ખાવું, એને દહીં વાળું કરીને ખવડાવવું ને તો ખાઈએ તમે લોકો જો। આનો ત્રાસ દિવસે ને દિવસે બહુ વધી ગયો છે હવે જેકનો। ઘર ભેગું થાને ભાઈ। ફાઇનલી થોડીક વાર આરામ કરીને અટાણે ઉઠ્યો છું અને સાંજના વાગ્યા છે 5:10। તો ફાઇનલી અટાણે દુકાને નાસ્તો કરું છું અને આને કમેન્ટમાં બતાવજો આને શું કહેવાય। તો રાતના 8:30 વાગી ગયા છે અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી। જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કેવો લાગ્યો વ્લોગ। તો કાલે મળીએ।